બાલકાંડમાં સુંદર મજાની ચોપાઈ છે। जब जब होई धर्म के हानि बाढ़ही असुर अधम अभिमानी करही अनीति जाय नहीं बरनी सिदही विप्रधेनु सुर धरनी तब तब प्रभु धरी विविध शरीरा हरहि कृपा निधि सज्जन पीरा। જ્યારે જ્યારે ધર્મનો હાસ થાય છે અને નીચ અભિમાની રાક્ષસો વધી જાય છે અને તેઓ અન્યાય એવો કરે છે કે એનું વર્ણન છે એ નથી કરી શકાતું। બ્રાહ્મણ, ગાય, દેવતા અને પૃથ્વી કષ્ટ પામે છે। ત્યારે ત્યારે તે કૃપા નિધાન પ્રભુ જાત જાતના દિવ્ય શરીર છે એ ધારણ કરી અને સજ્જનોની પીડા હરે છે। એક સરસ મજાના દોહરાની અંદર કહેવામાં આવ્યું છે, અસુર મારી થાપહી સુરન રાખહી નિજ શ્રુતિ સેતુ જગ બિસ્તારહી બિસદ જસ રામ જન્મ કર હેતુ। તે અસુરોને મારીને દેવતાઓને સ્થાપિત કરે છે, પોતાના શ્વાસરૂપ વેદોની મર્યાદાઓનું રક્ષણ કરે છે અને જગતમાં પોતાનો નિર્મળ યશ છે એ પ્રસરાવે છે। શ્રી રામચંદ્રજીના અવતારનું આ કારણ છે। સનાતન સંસ્કૃતિની અંદર પલાયનવાદને કોઈ સ્થાન નથી। સમગ્ર ગીતાજી અર્જુનને ફરીને ગાંડી ઉપાડવા માટે ભગવાન 700 શ્લોક સંભળાવે છે। કર્તવ્ય કા નિર્ણય એકાંકી નહીં હોતા, જરૂર પડે તો ધર્મના રક્ષણ માટે હાથમાં હથિયાર છે એ ઉપાડવા માટે પણ આપણા ઋષિઓ મહાપુરુષો કહી ગયા છે, ઈશ્વરના અવતારો કહી ગયા છે। ભારત દેશ અને ભારતના લોકો હંમેશા શાંતિપ્રિય રહ્યા છે, કારણ વગર વિશ્વના કોઈ પણ દેશ ઉપર આક્રમણ નથી કરતા, પણ પોતાના અસ્તિત્વ માટે લડવું પડે તો છે એ લડવું જોઈએ એમ છે એ ઈશ્વરના અવતારનું પ્રયોજન પણ કહે છે અને તમામ સત્શાસ્ત્રો પણ કહે છે।